સો હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો ગાઈઝ આજે આપણે જોરદાર સ્ટેટસ એડિટ કરતા તમને શીખવાડવાના છીએ। સ્ટેટસ એડિટ કરતા પહેલા તમે ચેનલમાં નવા જોડા તો ચેનલ સબસ્ક્રાઇબ રાખો, બેલ નોટિફિકેશન ઓન રાખો, દરરોજ વિડીયો નવો અપલોડ થશે એ નોટિફિકેશન તમને મળી જશે। આપણે ફૂલ પ્રોજેક્ટ આપીએ છીએ, કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિગ્રામ દ્વારા કોન્ટેક્ટ કરી લેજો। અને હા વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઇબર રાખજો। તો ચલો वीडियो स्टार्ट करते हैं। तो आप फटाफट से इस वीडियो को लाइक कर दो यार नई चीज करने के लिए पैसा लगता है, मेहनत लगती है, आप लोगों का प्यार लगता है और आप लोगों का प्यार जाहिर करने का एक ही तरीका है इस वीडियो को लाइक करना। इस वीडियो को लाइक कर दो और फटाफट से 50 मिलियन करते हैं यार। अब छोटी मोटी रिस्क नहीं खेलेंगे, सीधा તો તમારા શબ્દોના ઘા થોડાક સાચવીને રાખજો વડીલ, કેમ કે જુવાની ઉભરાય છે। કેશ પગે વાગે ને તો હાથ હથિયાર ઉપર જ જાય છે। સો હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો ગાઈઝ તમે જો આગળ સ્ટેટસ જોયું, સ્ટેટસ એડિટ કરવા માટે અલાર્મ મોશન જરૂર પડશે। પ્લે સ્ટોરમાં જશે, ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરજો, પિન પણ મળી જશે। પહેલા અલાર્મ મોશન ઓપન કરવા પ્રોજેક્ટ અંદર આવી જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ મળી જશે, ઓપન કરી લેવાનું છે। ઓપન કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો મને ટેલિગ્રામમાં અથવા વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરી શકો છો અથવા કમેન્ટ કરીને પણ જણાવજો અને રિપ્લાય હું જરૂર આપીશ। તમારા ફૂલ પ્રોજેક્ટથી ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશે તમે આગળ ઇન્ટરફેસ આવી જશે મિત્રો, જોઈશું। આથી તમારે એક ઇફેક્ટ બંધ કરી લેવાનું છે, કારણ કે આપણે ફોટો એડિટ કરવો હશે એટલે સારી રીતે સેટિંગ નહીં થાય। આથી જે ફોટો હોય એ ફોટો તમારે ડિલીટ મારી દેવાનો છે। ડિલીટ માર્યા બાદ તમારે જસ્ટ લિરિક્સ વિડીયો ખતમ થાય ત્યાં સુધી આવી જવાનું છે। પ્લસ આગળ ટચ મારવાનું છે, મીડિયમ જવાનું છે। મીડિયમ કે બાદ તમારે જે પણ ફોલ્ડરમાં ફોટો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો, બરોબર। કોઈ પણ તમે ફોટો એડ કરી શકો, જે પણ તમારે ફોટો એડ કરવો હોય એ તો આપણે અહીંથી ફોટો સિલેક્ટ કરી લઈશું। ફોટો સિલેક્ટ કર્યા બાદ 3 ડોટ પ્રેસ કરવાનો છે, ફોટો તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે। ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર જવાનું છે અને સારી રીતે ફોટોને એડ કરવો હોય તો સારી રીતે તમે એડ કરી શકો છો, બરોબર। તે બાદ આગળ સુધી આવી જવાનું છે, ફટાફટ ટચમાં ફોટો નીચેની તરફ એડ કરવાનો છે, અહીંયા ટચમાં રાખવાનું છે, ત્યારબાદ નીચેની તરફ ફોટોને એડ કરી લેવાનો છે। તો લાસ્ટમાં ફોટાને એડ કરવાનો છે, ઉપરની તરફ રાખશો તો ઇફેક્ટ નહીં લાગે, નીચેની તરફ એડ કરી લેવાનો, જોઈ શકો છો। અહીંથી જોઈશું આપણો લિરિક્સ વિડીયો ચાલુ થશે કે તમારી જો વડીલ થોડું ધ્યાનમાં રાખજો, જવાની ઉભરાઈ છે, જોઈ શકો। અહીંથી જોરદાર જે સ્ટેટસ ચાલી રહ્યું છે એના પર આપણે એડિટ કરીશું આજે। તે બાદ તમારે ટચ કરી તમારે ક્વોલિટી સિલેક્ટ કરી અને વિડીયો સારો લાગે છે સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, મળતા આગળ વિડીયો મેં, તો બાય।